પંચમહાલમાં જાંબુઘોડામાં શિક્ષિકા સાથે ગેરવર્તન મામલે સમાચાર મળી રહ્યા છે અને આ બાબતે શિક્ષણ મંત્રીનું નિવેદન પણ સામે આવ્યું છે। ગોધરામાં એક કાર્યક્રમ હતો અને આ જ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું, કોઈ પણ શિક્ષક નૈતિકતા ચૂકશે તો કડક કાર્યવાહી કરીશું। રિપોર્ટ મંગાવ્યો છે, જે બાદ ટૂંક સમયમાં કાર્યવાહી કરીશું। નારુકોટ પ્રાથમિક શાળામાં 4 જુલાઈએ આ બનાવ બન્યો। આ નારુકોટની કે પંચમહાલની વાત ને પૂરા ગુજરાતમાં આવી રીતે મારા શિક્ષણ વિભાગમાં આજે 1,82,000 જેટલા શિક્ષક મિત્રો કામગીરી કરી રહ્યા છે। આમ તો સવિશેષ નવી ભરતીઓ પણ કરી રહ્યા છે, પણ આ નૈતિકતાનું અવપતન થશે। પૂરા ગુજરાતમાં કોઈ પણ શિક્ષક પોતાની નૈતિકતા ચૂકશે તો એના માટે અમે કડકમાં કડક કાર્યવાહી કરીશું અને આ નાની હકીકતલક્ષી રિપોર્ટ મંગાવ્યો છે અને એને નિયમો અનુસાર જે કંઈ કરવાનું થાય એ ટૂંક સમયમાં અમે કરીશું।